નમસ્કાર ગુજરાતના તમામ ખેડૂતોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે ગુજરાતની એકમાત્ર તાજા અને સચોટ ખેડૂત સમાચાર આપતી યુટ્યુબ ચેનલ જાગૃત ખેડૂત ઉપર। તો ખેડૂત ભાઈઓ તૈયાર થઈ જાઓ, પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો આ દિવસે આવશે। જે મિત્રો હવે જે આતુરતાનો અંત હતો તે આવી ગયો છે। जिसका ખેડૂતો को था इंतजार वो घड़ी आ गई है। જ્યાં મિત્રો જે દિવસનો ખેડૂત મિત્રોને ખૂબ જ હર્ષોલ્લાસથી વાટ હોય છે દિવસ અત્યારે આવી ગયો છે। 19મો હપ્તો જે તારીખે આવવાનો છે એ તારીખ કેન્દ્ર સરકારે ખુદ જાહેર કરી છે। ઘણા બધા મીડિયા ચેનલ્સ દ્વારા ધારણાઓ કરવામાં આવી હતી કે ફેબ્રુઆરીના અંતમાં અથવા તો જાન્યુઆરીના અંતમાં અને ફેબ્રુઆરીની શરૂઆતમાં કે મધ્ય તારીખમાં ગમે ત્યારે હપ્તો જાહેર થઈ શકે છે। તો મિત્રો તારીખ અત્યારે જાહેર થઈ ગઈ છે। ખેડૂતોના જીવનને સરળ બનાવતી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 19મા હપ્તાની રાહ હવે પૂરી થઈ ગઈ છે। સરકારે તેની તારીખ જાહેર કરી દીધી છે। પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો 24 ફેબ્રુઆરી 2025ના રોજ બહાર પાડવામાં આવશે। ફરી એકવાર તમને જણાવી દઈએ મિત્રો, પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો જે છે તે 24 ફેબ્રુઆરી 2025ના રોજ બહાર પાડવામાં આવશે। બિહાર રાજ્યમાંથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દેશના કરોડો ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા ટ્રાન્સફર કરશે અને પીએમ કિસાન 19મા હપ્તાના પૈસા કેન્દ્રીય કૃષિ શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 19મા હપ્તામાં સારું કામ થઈ રહ્યું છે અને બિહારની અંદર પણ ખેતી અને ખેડૂતો અંગે ઘણું બધું સારું કામ થઈ રહ્યું છે। 18મો હપ્તો આવ્યો હતો તેની વાત કરીએ તો ઓક્ટોબર 5 2024ના રોજ 18મો હપ્તો આવ્યો હતો। પીએમ મોદીએ મહારાષ્ટ્રના વાશિમથી 9.58 કરોડ ખેડૂતોના ખાતામાં 20,000 કરોડથી વધારેની રકમ ટ્રાન્સફર કરી હતી। પીએમ કિસાન યોજનાનો લાભ આટલા લોકોને નથી મળવાનો મિત્રો, તો સરકારે એક નિર્ણય લીધો છે। ડિસેમ્બર 2024થી ખેડૂતોને નોંધણી કરાવ્યા વિના પીએમ કિસાન સન્માન નિધિનો લાભ નહીં મળે। જે મિત્રો જે ફાર્મર રજિસ્ટ્રી છે, ખેડૂત નોંધણી, તેમાં તેઓની નોંધણી નહીં થઈ હોય તો તેમને 19મા હપ્તાનો લાભ નહીં મળે। આવી પરિસ્થિતિમાં ખેડૂત ભાઈઓએ નોંધણી કરાવવાની છે। લાભ મેળવવા માટે તમારે નોંધણી કરવી પડશે, જેની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2025 છે। તો મિત્રો હવે તમારે શું કરવાનું છે 31 જાન્યુઆરી પહેલાં તેના વિશે વાત કરીએ, નહીતર તમારા ખાતામાં 19મો હપ્તો જે છે તે નથી આવવાનો। જે મિત્રો આપણે સર્વપ્રથમ જોયું કે 24 ફેબ્રુઆરી 2025ના રોજ 19મો હપ્તો સરકાર જાહેર કરવાના છે। તો તેની સાથે જ અમુક ખેડૂતો જે છે તેને ફાર્મર રજિસ્ટ્રી બાકી છે। તો કઈ જગ્યાએ ફાર્મર રજિસ્ટ્રી થશે અને કેવી રીતે થશે તેની વાત કરીએ, સમગ્ર માહિતી લઈએ તો ખેડૂતોને 18મો હપ્તાનો લાભ આપવામાં આવ્યો હતો અને 18મા હપ્તા મેળવનાર ખેડૂતોની સંખ્યા હતી 9.58 કરોડ અને પીએમ કિસાન યોજનાનો લાભ ફક્ત એ જ ખેડૂતોને મળશે જેમણે નોંધણી કરાવી છે। ભારત સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે ડિસેમ્બર 2024થી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ ખેડૂતોને ચૂકવવા પાત્ર નથી, કારણ કે તમે પીએમ કિસાન યોજનાની નોંધણી નહીં કરી હોય। તો હવે તમારે ખેડૂત નોંધણી કરવાની એક છેલ્લી તારીખ જે છે 31 જાન્યુઆરી 2025 આવી ગઈ છે। ત્યારબાદ જ 19મા હપ્તાનો લાભ મળશે। આ પાછળ સરકારનો ઈરાદો, ખેડૂત રજિસ્ટ્રીની સ્થાપના પાછળનો સરકારનો હેતુ જે છે તે જમીન સંબંધિત છેતરપિંડી રોકવાનો છે મિત્રો। જે છેતરપિંડી થાય છે તેને અટકાવવાનો છે। સરકારનો હેતુ જમીન સંબંધિત છેતરપિંડી રોકશે। આ માટે બેંક ખાતાની માહિતી, આધાર કાર્ડ, મોબાઈલ નંબર સાથે લિંક હોય તે નંબર, આના ઉપર તમારે ઓટીપી મેળવવાનો છે અને મોબાઈલ એપ્લિકેશન, ફાર્મર રજિસ્ટ્રી અથવા તો વેબ પોર્ટલ upfr.agristek.government.in દ્વારા સ્વ નોંધણી માટે રજિસ્ટ્રી કરવાની છે। ત્યારબાદ તમને સન્માન નિધિનો હપ્તો ચાલુ થઈ જશે। ખેડૂતો કોઈ પણ CSC એટલે કે કોમન સર્વિસ સેન્ટર જનસુવિધા કેન્દ્ર પર જઈને પણ નોંધણી કરાવી શકે છે। આ માટે તેમની પાસે આધાર ઓટીપી માટે આધાર લિંક્ડ મોબાઈલ નંબર હોવો જોઈએ અને ખાતા નંબર માટેની સૌથી પ્રથમ વાત કરીએ તો બેંક પાસેથી પાસબુક આવે છે, તે પાસબુકના પ્રથમ પાનાની ઝેરોક્સ એટલે કે ખાતાની જાણકારી હોવી જોઈએ અને ખાતાની ખેડૂત નોંધણી સાથે જ શક્ય થઈ જશે। ખેડૂત નોંધણી માટે તમે પંચાયત સહાયક, એકાઉન્ટન્ટ, ટેકનિકલ સહાયક, કૃષિ અધિકારીનો સંપર્ક કરી શકો છો અને તેમના પાસે પણ નોંધણી કરાવી શકો છો। હવે સરકારે જે ફાર્મર રજિસ્ટ્રીની શરૂઆત કરી છે તેના ફાયદા શું શું છે સંપૂર્ણ વાત કરીએ તો ખેડૂતોને વારંવાર KYC કરાવવાની જરૂર નથી। જ્યાં ખેડૂત મિત્રો તમે જોયું હશે તો તમે ત્યારે પણ
કોઈ પણ યોજનાનો લાભ લેવા જાઓ છો ત્યારે તમને એમ કહેતા હશે કે સર્વપ્રથમ તમારું ઈ-કેવાયસી અધૂરું છે તે કમ્પ્લીટ કરાવો, અથવા તો તમારા ઈ-કેવાયસી બેંકમાંથી થયું નથી, ઈ-કેવાયસી અધૂરું છે, તો આ એપ્લિકેશન અથવા તો વેબસાઇટમાંથી તમારે ઈ-કેવાયસી જાતે જ કરવાનું છે. તો હવેથી ફરીવાર એ ઝંઝટ નહીં આવે, કારણ કે આ તમારા આજીવન ઈ-કેવાયસી થઈ જશે આના દ્વારા. અને પાક લોન, પાક વીમો, સન્માન ભંડોળ અને આપત્તિ વખતે જે સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે તે પણ આના દ્વારા મળવાની છે. બેંકમાંથી ડિજિટલ કેવાયસી દ્વારા કોઈપણ દસ્તાવેજ વિના પાત્રતા મુજબ મહત્તમ 2 લાખ રૂપિયાની લોન મળવાની છે મિત્રો. આરબીઆઈએ જે જાહેરાત કરી હતી તે પ્રમાણે કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા પણ તમને મહત્ત્વની લોન મળવાની છે. કૃષિ અને કૃષિ સંબંધિત વિભાગની તમામ જેટલી પણ યોજના છે તેમાં સબસિડીનો લાભ પારદર્શક રીતે અને સરળતાથી મળવાનો છે. ખેડૂતોને પાક લોન, પાક વીમા, વળતર અને આપત્તિ રાહત મેળવવામાં પણ સરળતા રહેવાની છે. ત્યારબાદ વાત કરીએ તો અત્યારે જે લઘુત્તમ ટેકાના ભાવે એટલે કે MSP મિનિમમ સપોર્ટેડ પ્રાઇસ પર પાકની ખરીદી થઈ રહી છે, તો ખેડૂતોની નોંધણી ઓનલાઈન માધ્યમથી થઈ શકે છે. તે આ કેવાયસી થશે તો જ તમારી નોંધણી થશે. અને હજી એક વાત કરી દઈએ મિત્રો, જેટલા પણ મિત્રોનું ઈ-કેવાયસી નથી થયું, ફાર્મર રજિસ્ટ્રી દ્વારા ખેડૂતોની નોંધણી નથી થઈ, તો તેઓ પણ પોતાનો પાક ટેકાના ભાવે નથી વેચી શકતા. સંસ્થાકીય ખરીદદાર સાથે જોડાણ કરવાથી ખેડૂતો તેમના પાકના વ્યાજબી ભાવો મેળવવામાં સરળતા રહેશે. ખેડૂત રજિસ્ટ્રી બાદ ખેડૂત રજિસ્ટ્રીમાં કોઈપણ ડેટા વાસ્તવિક સમયની ખનનની દ્વારા અપડેટ કરવામાં આવશે. અને ખેડૂત રજિસ્ટ્રી અને અન્ય અપડેટ રાખવાથી ખેડૂતો કોઈપણ પ્રકારની છેતરપિંડીથી સુરક્ષિત રહેશે. અને સર્વથી મહત્ત્વની એક વાત કે 31 જાન્યુઆરી 2025 ખેડૂત રજિસ્ટ્રી માટેની છેલ્લી તારીખ છે. આ એક છેલ્લી તારીખ છે. હવે એવું નથી લાગતું કે સરકાર આના પછી સમય લંબાવે, કારણ કે ઘણો બધો સમય સરકારે અત્યાર સુધીમાં તમને આપ્યો હતો, પરંતુ હજુ પણ ઘણા બધા ખેડૂતોની ફાર્મર રજિસ્ટ્રી બાકી છે. તો સર્વપ્રથમ વાત કરીએ મિત્રો, 31 જાન્યુઆરી સુધીમાં તમે ફાર્મર રજિસ્ટ્રી કમ્પ્લીટ કરાવી લેજો. નવા આર્થિક ફાઇનાન્શિયલ વર્ષનું આર્થિક વર્ષ 2025-26નું મિત્રો બજેટ રજૂ થવા જઈ રહ્યું છે. ત્યારે બજેટ 2025માં મધ્યમ વર્ગને ખેડૂતો માટે શું શું મહત્ત્વની જાહેરાત થઈ શકે છે તેના વિશે આજે આપણે વાત કરવાના છીએ. તો આ વર્ષનું બજેટ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના લાભાર્થી માટે ખાસ રહેવાની અપેક્ષા છે, કારણ કે વધતી જતી મોંઘવારી અને ખેતી પર વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને સરકાર વાર્ષિક 6,000 રૂપિયાની રકમ વધારીને 10,000 રૂપિયા કરી શકે છે. 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદામાં પણ વધારો થઈ શકે છે. અત્યાર સુધી ખેડૂતોને ક્રેડિટ કાર્ડ દ્વારા 3 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે, અને એવી અપેક્ષા છે કે સરકાર તેને વધારીને 5 લાખ રૂપિયા કરી શકે છે. બજેટ વિશે વાત કરીએ તો અપેક્ષા અનુસાર સરકાર કૃષિ ક્ષેત્ર અને તેને સંબંધિત પ્રવૃત્તિ માટે લગભગ 1.75 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરી શકે છે. ગયા વર્ષે જેટલું પણ બજેટ ખેતી માટે રજૂ થયું હતું તેના કરતાં આ વર્ષનું બજેટ 15% વધારા સાથે ખેતી માટે રજૂ થશે. ચાલુ નાણાકીય વર્ષમાં આ રકમ 1.52 ટ્રિલિયન રૂપિયા છે. સરકાર દેશમાં કૃષિ ઉત્પાદનનો પુરવઠો વધારવાની સાથે તેમને નિકાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની યોજના બનાવવાની છે. 2030 સુધીમાં ઉત્પાદનોની નિકાસ મર્યાદા $50 બિલિયન વધીને $80 બિલિયન કરવા માંગે છે. ત્યારે દેશના ખેડૂતોને આશા છે કે સરકાર બજેટમાંથી વધેલી રકમનો ઉપયોગ અનાજ સંગ્રહ, બીજ નિકાસ, પુરવઠા માળખાને મજબૂત બનાવવા અને કઠોળ, તેલીબિયા, શાકભાજી અને ડેરી ઉત્પાદનોની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે કરી શકે છે. એક મહત્વની યોજના વિશે વાત કરવાના છીએ મિત્રો. અચાનક આવી પડેલી આફત સામે ટકી રહેવા ગુજરાત સરકારની અત્યંષ્ઠી સહાય યોજના વિશે વાત કરવાના છીએ. જાણો કોને કોને લાભ મળવાનો છે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યોના લોકોના કલ્યાણ માટે વિવિધ પ્રકારની યોજના ચલાવવામાં આવે છે, જેના દ્વારા તેમને આર્થિક અને કોઈ વસ્તુની કે કોઈ સબસિડી દ્વારા સહાય આપવામાં આવે છે. અને આવી જ એક યોજના છે અંત્યેષ્ઠી સહાય યોજના. આ અંત્યેષ્ઠી સહાય યોજનાનો હેતુ શ્રમયોગીના કુટુંબને અચાનક આવી પડેલી આફત સામે ટકી રહેવા માટે મદદરૂપ થાય છે, જેમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા શ્રમયોગી કલ્યાણ હેઠળ શ્રમયોગી કુટુંબોને 10,000 રૂપિયાની આર્થિક સહાય ઉપલબ્ધ થાય છે. આ સહાય તેમના જીવનની મુશ્કેલ પરિસ્થિતિમાં મદદરૂપ બનવા અને તેમના જીવનને સરળ બનાવવાનું લક્ષ્ય ધરાવે છે. આ સામાન્ય યોજના સંપૂર્ણપણે સ્વભંડોળથી ચલાવવામાં આવે છે. આ ઉપરાંત વૃદ્ધ સહાય મેળવતા સિનિયર સિટીઝનનું અવસાન થાય
તો તેના વારસદારને પણ એકવાર 5,000 રૂપિયાની આર્થિક સહાય મળે છે. આ યોજનામાં સિનિયર સિટીઝનને નિરાધાર વૃદ્ધ સહાય અને રાષ્ટ્રીય પેન્શન યોજનાનો લાભ મેળવતા હોય જો તેવા વૃદ્ધોનું અવસાન થાય તો તેમના પરિવારમાંથી વારસદારને આ સહાય આપવામાં આવશે, જેથી કરીને તેઓ તેમના માતા પિતાની મરણોત્તર પ્રક્રિયા કરી શકે. સૌપ્રથમ વાત કરીએ તો શ્રમયોગીના કુટુંબને આપવામાં આવતી સહાય વિશે. તો બાંધકામ વ્યવસાયમાં રોકાયેલા શ્રમયોગીનું ચાલુ મેમ્બરશિપ દરમિયાન મૃત્યુ થાય તો બાંધકામ શ્રમયોગીના કાયદેસરના ઉત્તરાધિકારીને આર્થિક સહાય પૂરી પાડવાના હેતુથી અંત્યેષ્ટિ સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલી છે. ગુજરાત સરકારે કર્યો છે આ યોજનામાં 25,000 રૂપિયાનો વધારો. જે મિત્રો ચાલુ વર્ષે એક મહત્વના સમાચાર આવ્યા છે. ખેડૂતોને બજારમાં તેમની ઉપજના સારા ભાવ મળે તે ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે. આના માટે ઉત્પાદનની ગુણવત્તા લાંબા સમય સુધી જળવાઈ રહે અને જ્યારે પાકના ભાવ સારા હોય ત્યારે જ ઉત્પાદનનું વેચાણ થાય તે નિશ્ચિત કરવું ખૂબ જ જરૂરી છે. બજારની અંદર ઘણા બધા ખેડૂતો પાસે લલણી કર્યા બાદ ઉત્પાદન લાંબા સમય સુધી સંગ્રહ માટે કોઈ યોગ્ય સુવિધા ન હતી. પરિણામે ખેડૂતોને કુદરતી આફતો અને ઓછા બજાર ભાવનો સામનો કરવો પડતો હતો અને આર્થિક નુકસાન વેઠવું પડતું હતું. જ્યારે કમોસમી વરસાદ થાય, વાવાઝોડું થાય કે પોતાનો માલ અધવચ્ચે ગમે ત્યારે બગડી જાય ત્યારે ખેડૂતોને આર્થિક નુકસાન ઓછું વેઠવું પડે. એના કારણે ખેડૂતો પોતાનો માલ ઓછા ભાવે પણ વેચી દેતા હતા અને જેનો ફાયદો ઘણા બધા મોટા વેપારીઓ અને ધંધાકારો ઉઠાવતા હતા અને જે પોતે કાળાબજારીનું એક ચલણ બની ગયું હતું. તો આ બધી તમામ પ્રક્રિયાઓને રોકવા માટે સરકાર ખેડૂતોને સહાય કરી રહી છે. એક માળખાકીય સુવિધા પૂરી પાડશે જેની અંદર ખેડૂતો પોતાનો પાક સંગ્રહ કરી શકે અને પોતે જ્યારે ખેડૂતોને એમ લાગે કે હવે યોગ્ય સમય આવી ગયો છે પાક વેચવાનો ત્યારે તે વેચી શકે. આવું કરવાથી ખેડૂતોનો પાક જે છે તે કુદરતી આફત, કુદરતી તત્વો દ્વારા અને કોઈ જીવાત દ્વારા તેમના પાકને નુકસાન ન થાય, વરસાદથી નુકસાન ન થાય, ભેજથી પોતાના પાકને સુરક્ષિત રાખી શકે. તેના માટે ગુજરાત સરકારે વર્ષ 2021-22માં મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખું યોજના લાગુ કરી હતી અને યોજના હેઠળ કુલ ખર્ચના તમને ગોડાઉન બનાવવા માટેના કુલ ખર્ચના 50% અથવા તો 75,000ની સહાય આપવામાં આવતી હતી. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે ખેડૂતોને મહત્તમમાં મહત્તમ સહાય મળે તે હેતુથી આ વર્ષે સહાયની રકમમાં વધારો કર્યો છે. માળખું બનાવવા માટે ખેડૂતોને યોજના હેઠળ કુલ ખર્ચના 50% અથવા તો 1 લાખ રૂપિયા બેમાંથી જે ઓછું હશે તે સહાય તરીકે આપવામાં આવશે. જે મિત્રો તમે સાચું સાંભળ્યું. આપણે ફરી એકવાર શોર્ટમાં માહિતી આપી દઈએ તો મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખા યોજનામાં 25,000 રૂપિયાનો વધારો થઈને હવે તમને 75,000ના બદલે 1 લાખ રૂપિયા સુધીની સહાય મળવાની છે. 5 રૂપિયામાં મકાન બસેરા યોજનાનું લોકાર્પણ થઈ ગયું છે. ગુજરાત રાજ્યના શ્રમિકોના હિતમાં અમદાવાદ ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે શ્રમિક બસેરા યોજના અંતર્ગત 15,000 શ્રમિકો માટે હંગામી આવાસનું ખાતમુહૂર્ત કર્યું હતું. યોજના હેઠળ શ્રમિકોને કામકાજના નજીકના સ્થળે આવાસ મળશે. 3 વર્ષમાં 3 લાખ શ્રમિકોને આશ્રય આપવાનો ટાર્ગેટ છે અને 6 વર્ષથી નાના બાળકોને વિના મૂલ્યે રહેવાની જગ્યા મળવાની છે. 5 રૂપિયાના ટોકન દરે આવાસ આપવામાં આવશે અને આ માટે 1,500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને રાજકોટના કુલ 17 સ્થળોએ લગભગ 15,000 શ્રમિકો માટે હંગામી આવાસ બનશે. પ્રતિ વ્યક્તિ પ્રતિદિન 5 રૂપિયાના ભાડામાં મકાનની અંદર જેટલી પણ સુવિધા આપવામાં આવે છે તે સુવિધા શ્રમિકોને અહીં માત્ર ને માત્ર પ્રતિદિન 5 રૂપિયાના ભાડામાં આપવામાં આવશે. જો તમારા ઘરમાં પણ આ 5 વસ્તુ હોય તો તરત જ સરેન્ડર કરી દેજો રેશન કાર્ડ. કે રેશન કાર્ડ તો તમારી પાસે પણ હશે, પરંતુ સરકાર દેશમાં ઘણી બધી એવી યોજના ચલાવે છે કે જેમાં ગરીબ પરિવારોને મફત રાશન આપે છે. કોરોના કાળમાં શરૂ થયેલી યોજના હેઠળ દેશના 80 કરોડ લોકોને મફત રાશન મળે છે. મિત્રો, સરકાર દ્વારા માત્ર એવા લોકોને રાશન આપવામાં આવે છે કે જે લોકોને દિવસના 2 સમયના ભોજનના પણ ફાંફા હોય, ઓછી આવક હોય, પરિવારના સભ્યોની સંખ્યા વધારે હોય અને જેના કારણે તેમને પોતાનું ગુજરાન ચલાવવામાં ખૂબ જ તકલીફ પડતી હોય. તો આવા લોકો બજાર ભાવથી પોતે
પોષણક્ષમ આહાર મેળવવાથી વંચિત ન રહી જાય અને મોંઘવારીનો સામનો કરી શકે, આ માટે સરકાર દ્વારા રેશન કાર્ડ બહાર પાડવામાં આવ્યું છે. અને કોરોના કાળ અને તેના સમય પહેલાંથી જ સરકાર દ્વારા દરેક કુટુંબ દીઠ, વ્યક્તિ દીઠ પોતાથી બનતા તમામ પ્રકારના પ્રયત્ન કરીને અનાજ, તેલ, ખાંડ, મીઠું, મરચું, દાળ વગેરે જેવી ચીજ વસ્તુઓ અને કઠોળ આપવામાં આવે છે. તો ઘણા બધા લોકો એવા છે કે જે લાલચમાં આવીને પોતાને આને લાયક ન હોવા છતાં પણ રેશન કાર્ડ બનાવે છે અને ખોટે ખોટી સહાય લે છે. જો તમે પણ આવું કર્યું છે તો સતર્ક થઈ જજો, કારણ કે સરકાર રેશન કાર્ડ ધારકોની ચકાસણી કરી રહી છે અને આમાં પકડાવા પર ફાઇન અને જેલ બંને થઈ શકે છે. હકીકતમાં વાત કરીએ તો રાશન બનાવવાના અમુક નિયમ હોય છે. જો આ નિયમ અને યોગ્યતાનું પાલન કરવામાં ન આવે તો એક મહત્વની સમસ્યા ઊભી થઈ શકે છે. દેશમાં લાખો લોકોએ આ નિયમો વિરુદ્ધ રેશન કાર્ડ બનાવ્યું છે. તો હવે સરકારની તપાસ કરવાની કામગીરી ચાલુ થઈ ગઈ છે. જે લોકો નિયમોનો ભંગ કરતા જોવા મળશે તેમના પર સખત કાર્યવાહી શરૂ થઈ જવાની છે. તમે પણ જાણી લેજો કયા કયા લોકો આને લાયક નથી, અને જો તમે પણ આમાં પાત્રતા નથી ધરાવતા તો ફટાફટ લોજિસ્ટિક વિભાગમાં જમા કરાવીને પોતાનું નામ દૂર કરાવી દેજો. કઈ કઈ ચીજ વસ્તુ છે તેની વાત કરીએ તો જો તમારા ઘરમાં કાર કે ટ્રેક્ટર જેવા 4-વ્હીલર સાધન છે, તમારા ઘરમાં ફ્રીજ કે એસી છે, એટલું જ નહીં, તમારા ગામમાં રહીને વાર્ષિક આવક 2 લાખ રૂપિયા, શહેરમાં રહીને વાર્ષિક આવક 3 લાખ રૂપિયાથી વધુ છે, તમારા ઘરમાં કોઈ લાયસન્સવાળો હથિયાર છે કે તમે કોઈ ઇન્કમ ટેક્સ ભરો છો, તો તમે રેશન કાર્ડ નથી બનાવી શકતા. અને જો તમે આવું હોવા છતાં રેશન કાર્ડ રાખ્યું છે અને લાભ લઈ રહ્યા છો તો તમારા ઉપર એક્શન ગમે ત્યારે લેવાઈ શકે છે. તમારા ઘરમાં કોઈની પણ પાસે સરકારી નોકરી છે તો તે પરિવારને રેશન કાર્ડ માટે યોગ્ય માનવામાં આવે છે. તમે ઇન્કમ ટેક્સ ભરો છો, ફ્રીજ, એસી, વોશિંગ મશીન જેવી લક્ઝરી ચીજ વસ્તુ વાપરો છો તો પણ રેશન કાર્ડ માટે યોગ્ય છો. તેથી સારું રહેશે કે તમે પોતાના જાતે જ રેશન કાર્ડ સરેન્ડર કરી દો. કેટલી જમીન પર થશે તમારું રેશન કાર્ડ રિજેક્ટ? તો લોજિસ્ટિક વિભાગના નિયમ અનુસાર, એટલે કે પુરવઠા વિભાગના નિયમ અનુસાર, તમારી પાસે 100 યાર્ડ કે તેથી વધારે એરિયાનો ઘર કે જમીન છે તો તમે રેશન કાર્ડ માટે યોગ્ય નથી. આમાંથી કોઈ પણ ચીજ વસ્તુ તમે રાખો છો તો સારું રહેશે કે પોતાનું રેશન કાર્ડ જિલ્લાના લોજિસ્ટિક વિભાગમાં જમા કરાવીને પોતાનું નામ દૂર કરાવો. જો સરકાર દ્વારા તમને પકડવામાં આવે છે તો ફાઇનની સાથે તમને ભારે જેલ પણ થઈ શકે છે. 40 લાખ ખેડૂતોની લોન માફ. જે મિત્રો, તેલંગાણાની કોંગ્રેસ સરકાર ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે. આગામી 15મી ઓગસ્ટની સમયસીમા પહેલાં ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે. 31,000 કરોડ રૂપિયાની કૃષિ લોનને માફ કરવાના નિર્ણયને મંત્રીમંડળ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. ત્યારબાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટર પ્લેટફોર્મ ઉપર પોસ્ટ કરીને કહ્યું હતું કે જે કહ્યું એ કરી બતાવ્યું અને આ જ મારી નિયત છે. 49 લાખથી વધુ ખેડૂતોનું દેવું માફ કરવામાં આવ્યું છે. મિત્રો, ગુજરાતની અંદર પણ ઘણા વર્ષોથી ભાજપની સરકાર છે અને ઘણા સમયથી તેઓ વાયદા કરી રહ્યા છે કે 2023 સુધીમાં ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે અને 2024માં ખેડૂતોની માસિક આવક જે છે તે બમણી કરવામાં આવશે. તો મિત્રો, 2023 પણ પૂર્ણ થઈ ગયું છે, 24 પણ પૂર્ણ થઈ ગયું છે, 2025ની શુભ શરૂઆત થઈ ગઈ છે. થોડા દિવસમાં 2025નું બજેટ રજૂ થશે અને હજુ સુધી ગુજરાતના ખેડૂતોના દેવા માફ નથી થયા. ઉલટાના તેમના પર દેવાનો બોજો વધતો ગયો છે. તેમની માસિક આવક ડબલ કરવાની વાત તો દૂર થઈ ગઈ, પણ તેમની જે માસિક આવક હતી તે અત્યારે ઘટી ગઈ છે. આવા સમયે ખેડૂતોને ખેતી કરવી કપરી બની ગઈ છે અને અન્ય રાજ્યોની અંદર કોંગ્રેસની સરકાર દ્વારા ખેડૂતોના દેવા માફ કરવાની જાહેરાત કરવામાં આવી છે. તો આ બાબતે ગુજરાતના ખેડૂતો શું કહી રહ્યા છે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. આગળની મહત્વની યોજના છે કિસાન પરિવહન યોજના, જેના અંતર્ગત તમને મળશે 75,000 રૂપિયા સુધીની સહાય. જે મિત્રોએ માલવાહક વાહનની ખરીદી કરવી હોય તેમના માટે 75,000 રૂપિયાની સહાય આવી ગઈ છે. કિસાન પરિવહન યોજના અંતર્ગત સુવિધા આપવામાં આવી રહી છે. પોતાનું માલવાહક વાહન ખરીદવું હોય તેમને 75,000 રૂપિયાની સુવિધા મળવાની છે. કઈ રીતનો લાભ મળવાનો છે? તો જે ખેડૂતો નાના અને સીમાંત છે, ST/SC વર્ગની મહિલાઓ છે, તેમને 35% અથવા તો 75,000ની સહાય મળશે. જે ખેડૂતો સામાન્ય વર્ગના હોય અથવા તો અન્ય ખેડૂતો હોય તેને 25% અથવા તો 50,000 રૂપિયાની સહાય મળવાની છે.
ખાતર લેવા માટે 15,000 રૂપિયાની સહાય જાહેર થઈ ગઈ છે. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે ઘણી બધી યોજના ચલાવવામાં આવે છે. ખેડૂતોને સીધો લાભ મળે અને પોતે પોષણક્ષમ ભાવ મેળવી શકે એના માટે સારામાં સારી ખેતી કરે અને એમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકે એના માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ તેમને 2,000નો હપ્તો પણ આપવામાં આવે છે. તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ ઘણી બધી યોજનાઓ ઓનલાઈન સર્વિસ આપવામાં આવે છે. પાકને પોતાના વિકાસ માટે અલગ અલગ પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત રહેતી હોય છે. તેમાં અમુક પોષક તત્વો જમીનમાં રહેલા હોય છે અને અમુક પોષક તત્વો ખેડૂતોએ બહારથી લાવીને ઉમેરવા પડતા હોય છે, જેવા કે નાઇટ્રોજન, સલ્ફર, ફોસ્ફરસ, યુરિયા અને પોટેશિયમ. આ તમામ પ્રકારના જે તત્વો છે તે ખાતર દ્વારા ખેડૂતોને બહારથી લાવીને ઉમેરવાના હોય છે. ખેડૂતોને રાહત દરે ખાતર મળી રહે તે માટે બાગાયતી વિભાગ દ્વારા સહાય જાહેર કરવામાં આવી છે અને તેનો લાભ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આપવામાં આવશે. ખાતર સહાય યોજનાનો લાભ લેવા માટે તમારે આ ખેડૂતો પોર્ટલ પરથી અરજી કરવાની છે અને લાભ મેળવવા માટે બાગાયત વિભાગ દ્વારા જે પાત્રતા નક્કી કરવામાં આવી છે તે પાત્રતા અંતર્ગત જે ખેડૂતો આવતા હશે તેમને જ 15,000 રૂપિયાની ડાયરેક્ટ બેંક ખાતામાં સહાય આપવામાં આવશે. તો આ આજના મુખ્ય સમાચાર. નવા સમાચાર સાથે ફરી એકવાર મળીશું. ત્યાં સુધી જોતા રહો આપણી યુટ્યુબ ચેનલને. જય કૃષિ વિજ્ઞાન.